નમસ્કાર દર્શક મિત્રો, સીઆરડી ટ્રસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર પર। શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા યોજાયેલ શ્રી મોઢ પુરાણની કથામાં ભવ્ય રામ જન્મોત્સવ, લોકસંગીત, ગરબા, હાસ્યવ્યંગ અને હવન સાથે ત્રિદિવસીય કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી। શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા લિંક રોડ ખાતે આવેલા શ્રી ભુરગુપુર મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી ભવન ખાતે તારીખ 5, 6, 7 જાન્યુઆરી 2024 ના રોજ શ્રી મોઢ પુરાણની કથાનું ભવ્ય આયોજન બપોરના 1 થી 5 કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી અશોકભાઈ ભટ્ટજી કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં સૂર્યનારાયણ અને સંજ્ઞા દેવીનો ભવ્ય લગ્નોત્સવ, રામ જન્મોત્સવ, લોકસંગીત, ગરબા, હાસ્યવ્યંગ અને સમગ્ર મોઢ સમાજ અને રાષ્ટ્રહિતના લાભાર્થે યજ્ઞ, હવન અને મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય ઉત્સવ સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના વિવિધ નેતાઓએ હાજરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને મોઢેશ્વરી માતાનું પૂજન, અર્ચન, દર્શન, કથા શ્રવણ, આરતી અને પ્રસાદી લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। અને છાયાજી નારાયણની સાથે રહેવા લાગ્યા। સૂર્યનારાયણ ભગવાન પોતે છાયા સાથે સંસાર ભોગવે છે। આપણી હિન્દુ જીવન પદ્ધતિ એ સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે, એના આપણે સૌ વાહકો છે અને એટલા માટે આ 3 દિવસથી જે કથાનું શ્રવણ આપણે બધા લોકોએ કર્યું છે, ભાઈઓ કરતા આપણી જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ જે યુનિપોલર સિસ્ટમ છે આપણી 4 સ્તંભ ઉપર ઉભેલી, આપણા જીવનમાં એકાદ સ્તંભ પણ ઢીલો પડે તો બાકીના 3 સ્તંભ એને સાચવી લે, એ પ્રમાણે સ્વાભાવિક જ પ્રભુ સાથેનું આપણું હંમેશા તાદાત્મ્ય